પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આપણે લાસ્ટમાં તો કે સંચાલનના સિદ્ધાંતોની અંદર આપણે પહેલું સ્ટાર્ટ કર્યું હતું ફેડરિક ટેલરનું. ફેડરિક ટેલરની અંદર આપણે એનો થોડો ઘણો પરિચય જોયો હતો કે ભાઈ એ વ્યક્તિ કોણ છે, એનો જન્મ ક્યાં થયો છે, એને સ્ટાર્ટિંગમાં શું કામ કર્યું, પછી શું કામ કર્યું ને વગેરે વગેરે. બરાબર. તો ફેડરિક ટેલરે સૌથી પહેલા સંચાલનના સિદ્ધાંતો આપ્યા હતા, એટલે આપણે એને સંચાલનના સિદ્ધાંતોના પિતા કહીએ છીએ. બરાબર, કે જેને સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એટલું આપણે જોયું હતું. હવે ફેડરિક ટેલરે સંચાલનના સિદ્ધાંતો ટોટલ 8 આપેલા છે આપણને. આ 8 સિદ્ધાંતો આપણે આની અંદર જોવાના છે, જેમાં અલગ અલગ બાબતોની આપણે અહીંયા ચર્ચા કરેલી છે. તો પેલું આપણે આપ્યું છે કે વૈજ્ઞાનિક પદ્ધતિ છે, એટલે કે સંચાલન એક પ્રકારની વૈજ્ઞાનિક પદ્ધતિ છે. એટલે ચેપ્ટર 1 ની અંદર તમે એવું જોયું હતું કે સંચાલન એ વિજ્ઞાન છે. બરાબર છે. મેનેજમેન્ટ ઇઝ અ સાયન્સ, એટલે એની પાસે વિજ્ઞાનના સિદ્ધાંત, વિજ્ઞાનની જેવા સંચાલનના પણ સિદ્ધાંતો છે. એ અહીંથી આવેલું છે. પછી આયોજન અને અમલીકરણ. આયોજન છે એ આપણે ચેપ્ટર નંબર 3 માં જોયું હતું, એટલે એ પણ અહીંથી આવે છે. કાર્ય વિશ્લેષણ, ભાઈ કયું કાર્ય કેવી રીતે કરવાનું. આની અંદર જો સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ ડિટેલમાં આપણે અહીંયા જોવાનું આવશે એના 3 મુદ્દાની અંદર. પછી પ્રમાણીકરણ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. સંચાલન વૈજ્ઞાનિક પસંદગી છે, પસંદગીને તાલીમ આપણે જોયું કર્મચારી વ્યવસ્થાની અંદર. બરાબર છે. પછી આપણે નાણાકીય ઉત્તેજન, તો કે નાણાકીય સંચાલન આપણું ચેપ્ટર આખું આવશે, એમાં જોશું. માનસિક ક્રાંતિ આપણે કર્મચારી વ્યવસ્થામાં જોઈ. તો આપણે સ્ટાર્ટ કરીએ હવે લખાણ. બરાબર છે. આપણે હવે ટેક્સ્ટ બુકમાં સ્ટાર્ટ કરીએ. હવે આપણે સંચાલનના સિદ્ધાંતોની અંદર વિચારધારાઓ આપણે લાસ્ટમાં બધી પૂરી કરી હતી. પછી ફેડરિક ટેલરને આપણે આ બધી વસ્તુઓની થોડી ઘણી ચર્ચા કરી હતી ભાઈ, કે ભાઈ રૂલ ઓફ થંબ કોને કહેવામાં આવે. તો અગાઉ જે કર્મચારીઓ એના માલિકી પ્રમાણે કાર્ય કરવા માટે જે ટેવાયેલા હતા એને રૂલ ઓફ થંબ આપણે કીધું હતું. પછી આપણે જે ફેડરિક ટેલર છે એનું પૂરું નામ શું છે? ફેડરિક વિન્સેલો ટેલર. એ પોતે મિકેનિકલ એન્જિનિયર છે. શરૂઆતના તબક્કામાં સામાન્ય કર્મચારી એપ્રેન્ટિસ તરીકે જોડાયા અને ત્યારબાદ એ ક્રમશઃ એક મેનેજર બન્યા કંપનીમાં. એને બેથલેમ સ્ટીલ કંપનીમાં પછી મેનેજર બન્યા. આ બધી ચર્ચા કરી છે. ફેડરિક ટેલરે સૌપ્રથમ દરમિયાન વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંતો રજૂ કર્યા, એટલે આ અંડરલાઈન કરજો, અને વૈજ્ઞાનિક સંચાલનના પિતા કહેવાય. વૈજ્ઞાનિક સંચાલનના પિતા તમને પૂછે ને તો ફેડરિક ટેલર આવે. આધુનિક સંચાલનના પિતા પૂછે ને તો પીટર એફ ડ્રકર આવે, જે આના પછી છેલ્લો મુદ્દો આવશે. એ આપણે લાસ્ટમાં બંને એક બોક્સ બનાવીને લખી લેશું. પછી અહીંયા આપણે જોયું કે ભાઈ આપણી કંપનીઓમાં 2 પ્રકારના કામદારો અને માલિકો હોય. માલિકનો અલગ હેતુ હોય, કામદારનો અલગ હેતુ હોય. એમાં રૂલ ઓફ થંબ, આ બધી આપણે ચર્ચા લાસ્ટ લેક્ચરમાં કરી ગયા છીએ. પછી આપણે વૈજ્ઞાનિક સંચાલનનો અર્થ જોયો. બરાબર. અને હવે આપણે એના સિદ્ધાંતોની ચર્ચા કરવાની છે. તો આપણે અહીંયા પહોંચ્યા છીએ. તો ફેડરિક ટેલરનો વૈજ્ઞાનિક સંચાલનનો એક ક્રાંતિકારી પગલું હતું, કારણ કે એણે કર્મચારીઓને પણ વધારે મહત્વ આપેલું છે અને એના માલિકને પણ વધારે મહત્વ આપેલું છે. એટલે એને બંને જગ્યાએ ચર્ચાઓ કરેલી છે. તેથી રૂઢિગત ચિલાચાલુ પદ્ધતિ હતી. આ રૂઢિગત પદ્ધતિ કેમાં હતી? આ કઈ પદ્ધતિમાં રૂઢિગત હતી? પ્રશિષ્ટ વિચારધારાની અંદર એ પદ્ધતિ બધી રૂઢિગત હતી. એમાં કર્મચારીને શોષણ જ કરવામાં આવતું આની અંદર, અને કામદારો અને માલિકો વચ્ચે એક સૂત્રથી કામ કરતી હેતુથી એને વૈજ્ઞાનિક સંચાલનના સિદ્ધાંત આપ્યા છે. સૌથી પહેલો સિદ્ધાંત એને આપ્યો છે, સૌથી પહેલા એને વાત કરી કે ભાઈ કોઈ પણ કંપનીની અંદર મેનેજમેન્ટ કરવું હોય ને તો એ વૈજ્ઞાનિક ઢબે કરાય. મેનેજમેન્ટ છે એ સાયન્સની મેથડ પ્રમાણે કરાય. બરાબર. સાયન્સની અંદર તમે કેમ કોઈ પણ તમે કોઈ વસ્તુ નવી શોધ કરો ને તો પહેલા પ્રયોગ કરો. એ પ્રયોગ સફળ થાય તો પછી એમાં પછી આગળ તમે થોડાક વધો, પછી છેલ્લે ફાઇનલ એને સબમિશન આપો. આપણે ડાયરેક્ટ ઉપર રોકેટ મોકલવું હોય તો ડાયરેક્ટ પહેલા ન મોકલાય. પહેલા શું કરવું પડે? પહેલા એનો એક્સપેરિમેન્ટ કરવો પડે, પહેલા એના ઉપર રિસર્ચ કરવું પડે, પહેલા ટ્રાય લેવી પડે, એમ હોય ને? હા કે ના?
પછી તમને એક કોન્ફિડન્સ આવી જાય, તમારું રિસર્ચ થઈ જાય, ક્યાં ક્યાં પ્રોબ્લેમ છે બધી ખબર પડી જાય, પછી એને તમારે એક્શનમાં લેવું છે. એમ સંચાલન પણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો કાર્ય કરવા માટે રૂઢિગત પદ્ધતિના ઉપયોગનો ત્યાગ કરી નવી વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવવાની છે, જેમાં કાર્યનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાનું. ભાઈ કયું કાર્ય કોને કેવી રીતે સોંપવું, જેથી શ્રેષ્ઠ કાર્ય કેવી રીતે કરવું તેનો વિચાર તમને આવી શકે. બીજો સિદ્ધાંત આપણને કહે છે આયોજન અને અમલીકરણ. જો આયોજન તમે ચેપ્ટર નંબર 3 માં બધું ભણી જ ગયા છો. આયોજન છે ભવિષ્યલક્ષી છે, જે વર્તમાનમાં ઘડાય છે, વોટેવર. તો રૂઢિગત પદ્ધતિની જેમ કામદારો જ આયોજન અને અમલીકરણ કરે, તેના બદલે આપણે શું કરવાનું? આયોજન કોણ કરશે? તો કે નિષ્ણાત લોકો કરશે, અને કામદારોનું અમલીકરણ કરશે. તો અહીંયા નિષ્ણાત લોકો ક્યાં બેઠા હોય? ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીએ. તો આયોજનનું કાર્ય ક્યાં થશે? બૌદ્ધિક કાર્ય વધારે ક્યાં થાય? ઉચ્ચ સપાટીએ થાય, એવું ચેપ્ટર નંબર 3 માં જોયું. અને એનું અમલીકરણ ક્યાં થાય? તળ સપાટીએ. એટલે એનું કામદારો એટલે એને કાર્યકારી સપાટી કીધી હતી આપણે. રેડી છે? તો મિનિંગ શું થયો કે પ્લાનિંગ નિષ્ણાત લોકો કરશે, જેને ખાલી મગજ જ દોડાવવાનું છે, અને કામ કોણ કરશે? કામદારો કરશે. આ એક સિદ્ધાંત આપ્યો. બધું એક વ્યક્તિ નથી કરવાનું. તમે આખી કંપનીનું મેનેજમેન્ટ જ કરો છો અને તમે જ તે મજૂરી કામે કરો છો, એમ નહીં. મેનેજમેન્ટ કરવા વાળો આખો વ્યક્તિ અલગ હશે, કામ કરવા વાળો વ્યક્તિ આખો અલગ હશે. એટલે આ સિદ્ધાંત પ્રમાણે જ આપણે આ વસ્તુ અહીંયા જોઈ ને, સંચાલનની 3 સપાટીઓ હોય. તો આ પદ્ધતિ પ્રમાણે જ આપણે જોયું કે ભાઈ સંચાલનની 3 સપાટીઓ હોય. એવું તમે ચેપ્ટર 1 માં ભણ્યા. એવું આપણને અહીંયા કીધેલું છે ફ્રેડરિક ટેલરે. એણે એમ કીધું કે આયોજનનું કામ નિષ્ણાત વ્યક્તિ કરશે અને કામદારોનો અમલ કરાવશે. એટલે અહીંયા તમે જોવો ને તો આ તળ સપાટી તમને દેખાય ને, આ તળ સપાટી આપણે કામદારો અહીંયા હોય, એટલે અહીંયા એનો અમલ થાય. અને અહીંયા ઉચ્ચ સપાટી હોય ને, અહીંયા એનું આયોજન થાય. એવું આપણને હવે ખબર જ છે, સપાટી જોઈએ છે. પછી કાર્ય વિશ્લેષણ. કોઈ પણ કાર્ય કરો ને એનું તમારે એનાલિસિસ કરવાનું. ભાઈ કેટલો ખર્ચો આવે છે, કેટલો બગાડ આવે છે, એનાથી તમે એની પડતર કિંમત નક્કી કરી શકો. તમે કોઈ પણ કંપની સ્ટાર્ટ કરો ને તો એની અંદર કેટલો ખર્ચો આવશે, કેટલામાં ઉત્પાદન થશે, કેટલું માર્કેટિંગ થશે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ જોશે, કેટલા કર્મચારીને પગાર દેશું, કેટલું ભાડું ચૂકવશે, આ બધું એનાલિસિસ કરવું પડે ને. પછી વસ્તુ કેટલામાં વેચશું, એની કિંમત કેટલી રાખશું, એમાં કેટલો નફાનો ગાળો હશે, આ બધું કેલ્ક્યુલેશન કરવું પડે. તો આ વસ્તુ આપણે આયોજનમાં જોયું હતું. આયોજન છે એ ગાણિતીય પ્રક્રિયા છે, એમાં કેલ્ક્યુલેશન ગણતરી બધું કરવું પડે. એ ચોક્કસ પ્રક્રિયા, ચોક્કસ એક વર્ડ હતો આયોજનના લક્ષણોમાં, બરાબર. તો આ આપણે કહે છે ઓછા ખર્ચ અને ઝડપી કાર્ય કરવા માટે કાર્ય વિશ્લેષણ ઉત્તમ છે. કયું કાર્ય કોને કેવી રીતે આપવું, જેથી સમય નિરીક્ષણ જોવાનું છે, ગતિ નિરીક્ષણ અને થાક નિરીક્ષણ. આ ત્રણેય ડિટેલમાં જોવાના હજી બાકી છે. આ ત્રણેય વસ્તુ આપણે અહીંયા ભણવાની આવશે. જો સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને વેતનની ભિન્ન પદ્ધતિ. થાક નિરીક્ષણ આપણે સિલેબસમાં નથી. ઓકે, તો ડિટેલમાં આપણે ત્યારે અહીંયા જોશું કોને કહેવાય ગતિ નિરીક્ષણ, કોને કહેવાય થાક નિરીક્ષણ વગેરે, અને જેનાથી આપણી પડતર કિંમત નીચે જાય. પછી આપ્યું છે પ્રમાણિકીકરણ. હવે કર્મચારીઓ હોય ને એ કંપનીમાં પ્રમાણિક હોવા જોઈએ. આપણે કર્મચારી પ્રત્યે પણ પ્રમાણિક હોવા જોઈએ, કર્મચારી આપણા પ્રત્યે પ્રમાણિક હોવા જોઈએ. એટલે તમે તમારા કર્મચારીને સાચવો, તમારા કર્મચારી તમારું દરેક કાર્ય સાચવે, એ બધું અહીંથી જ આવેલું હોય. એટલે કર્મચારી પ્રત્યે પ્રમાણીકરણ રાખવા અને સમયસર સેલરી આપવા અને બધી સુવિધા આપવા વગેરે, તો એ કંપનીમાં ટકી રહેશે. પ્રમાણીકરણ એ સર્વિક અને વૈજ્ઞાનિક પદ્ધતિ છે, તે અગાઉ થઈ જવી જોઈએ. ઓજાર, સાધનો, સમય, કામકાજની સ્થિતિ વગેરે બાબતોમાં પ્રમાણીકરણ જરૂરી છે. પ્રમાણીકરણ એટલે અહીંયા કાઉન્સમાં લખજો વેલ્યુ. કઈ વસ્તુમાં કેટલી વેલ્યુ આપવાની છે, એટલે કે કઈ વસ્તુમાં કેટલી આપણે અહીંયા ક્ષમતા જાળવવાની છે. દાખલા તરીકે અહીંયા સમયનું પ્રમાણીકરણ એટલે કે આપણું કામ 15 દિવસમાં થઈ જવું જોઈએ, એ પ્રમાણે કર્યું, બરાબર છે. સાધનો, તો કે આટલા 5 સાધનોમાંથી જ તમારે કામ કરવાનું, તો એ સાધનોનું પ્રમાણીકરણ એટલે એની વેલ્યુ નક્કી કરવાની. કામકાજ, કોણે કેટલું કામકાજ કરવાનું છે, આમાં ઘણા બધા મુદ્દા આવે. ઓજારો છે, પછી પગાર છે, સમય છે, ઉત્પાદન છે, આ બધાનું પ્રમાણીકરણ આવે, પણ ડિટેલમાં તમારા સિલેબસમાં નથી. પછી આપ્યું છે કે વૈજ્ઞાનિક પસંદગી અને તાલીમ. પસંદગી કોની માટે હોય બોલો? પસંદગી કોની માટે હોય? અહીંયા કયા વ્યક્તિને આપણે પસંદ કરવાનો હોય?
અહીંયા આપણે કોને પસંદ કરીએ છીએ બોલો? જે વ્યક્તિ ભરતીની પ્રક્રિયામાંથી આવી ગયો છે એને, બરાબર? તો પહેલા શું આવે? ભરતી. ભરતી પછીનું તરત બીજું કાર્ય કયું આવે? એના પછીનું કાર્ય કયું આવે? તાલીમ. અને છેલ્લું કાર્ય કયું આવે? વિકાસ. બરાબર ને? તો અહીંયા પસંદગી એવા કર્મચારીની કરવાની છે જે ભરતીની પ્રક્રિયામાંથી આવી ગયો. કયા વ્યક્તિને પસંદ કરાય? જે પણ આપણી ભરતી પ્રમાણે, જે પણ આપણી નોકરી પ્રમાણે લાયક હોય એને. તો આપણે એક શબ્દ હતો, યોગ્ય જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા વ્યક્તિની પસંદગી કરવી. બરાબર? અને પછી એને એના કાર્યની તાલીમ આપવાની, એવું આપણે કીધું. તો આ પસંદગી અને તાલીમનો સિદ્ધાંત છે, જેમાં કર્મચારીને યોગ્ય રીતે પસંદ કરવો જોઈએ અને એને યોગ્ય રીતે તાલીમ આપવી જોઈએ. તો કે કામદારોની પસંદગી યોગ્ય રીતે વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. વૈજ્ઞાનિક ધોરણે થવી એટલે શું? એની લેખિત પરીક્ષા લ્યો, એનો ઇન્ટરવ્યુ લ્યો, એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરો, આ બધી વસ્તુઓ હાલને ભાઈ, આ બધી વસ્તુ આપણી વૈજ્ઞાનિક પદ્ધતિ છે. તો વૈજ્ઞાનિક ધોરણ એટલે કે કર્મચારીઓમાં શિક્ષણ, કૌશલ્ય, આવડત, શૈક્ષણિક શક્તિ, તાલીમ વગેરે માપદંડો નક્કી કરવાના. એની પાસે એજ્યુકેશન કેટલું છે, એની પાસે સ્કિલ કેટલી છે, એની પાસે આવડત કરી છે, એની કેપેસિબિલિટી કેટલી છે, આ બધી માપદંડને ધ્યાનમાં રાખીને આપણે એને શું કરવી જોઈએ? પસંદગી કરવી જોઈએ. બરાબર છે? શૈક્ષણિક, શારીરિક શક્તિ, તો કે આપણે પસંદગીની પ્રક્રિયામાં એક મુદ્દો હતો મેડિકલ તપાસ, ઓલો હતો ને તબીબી તપાસ, તો એ મુદ્દો અહીંથી છે. બરાબર? આ ઉપરાંત કર્મચારીને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ કે જે તેના શિક્ષણ, અભ્યાસ, કૌશલ્ય અને અનુરૂપ હોય. તો એનો મિનિંગ શું થયો? યોગ્ય જગ્યા માટે યોગ્ય કર્મચારીની નિમણૂક કરવી. તમે એકાઉન્ટિંગ કરતો વ્યક્તિને માર્કેટિંગનું કામ સોંપી દો, કોઈ દી સારું ન કરી શકે. આની આપણે કર્મચારી વ્યવસ્થામાં ચર્ચા કરી હતી. તાલીમ એટલે શું હતું? તાલીમની વ્યાખ્યા શું આવે? તાલીમ નહીં, આપણે તાલીમની જ વ્યાખ્યા બે હતી ને. શું હતી વિસ્તૃત વ્યાખ્યા? શું હતી? યોગ્ય જગ્યા, યોગ્ય લાયકાત, યોગ્ય સમય, એવું 4 હતું ને. શું આવે? તાલીમની બે વ્યાખ્યા હતી ને, એક સામાન્ય એક વિસ્તૃત. વિસ્તૃતમાં 4 આવે ને. શું આવે? અરે સોરી, ભરતીનું. ભરતીની હતી ને વ્યાખ્યા. શું આવે ભરતીની વિસ્તૃત વ્યાખ્યા? બોલો. હા, યોગ્ય સમય, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાત, બરાબર, અને યોગ્ય વ્યક્તિની નિમણૂક કરવી. તો એનો મિનિંગ જ અહીંયા એવો થશે કે જેની જેવી આવડત હોય એને એ જગ્યાએ બેહાડ. તો આવું આપણે ફેડરિક ટેલરે કીધું. એટલે આને ધ્યાનમાં રાખીને તો આપણે કર્મચારી વ્યવસ્થામાં એ વસ્તુ ભણ્યા છે. બરાબર? એટલે હું તમને કહેતો હતો 1 થી 7 ચેપ્ટર તમારે આખા પતી જાય ને પછી તમારે આ ભણાય, તો તમને ખબર પડે કે આ બધું તમે ભણ્યા છો. એ જ બધી વસ્તુ, આ સિદ્ધાંતો છે. તો સમયને, કામદારોની કાર્યક્ષમતા વધારવા તાલીમનો ઉપયોગ કરાય છે. વળી કેટલીક કાર્યસૂચિ જાણવા વિવિધ પ્રકારની વૈજ્ઞાનિક કસોટીઓનો પણ ઉપયોગ થાય. વૈજ્ઞાનિક કસોટીઓ એટલે આપણે જોઈશે લેખિત પરીક્ષાની અંદર 4 કસોટી. પછી નાણાકીય ઉત્તેજન. નાણાકીય ઉત્તેજન એટલે હું? કર્મચારી પાસે વધુ કામ કરો શું કરાય? કયો મને. એને નવી નવી સ્કીમ દેવાય ને કે ભાઈ તું આટલું કામ કર તો તને કમિશન મળશે, પછી દર મહિને તારો પગાર તો કે આટલો છે, એનાથી વધારે તને અહીંયા શું મળશે? કમિશન કે વગેરે. વર્ષે પગાર વધશે, તને આ સુવિધા મળશે. એ નાણાકીય ઉત્તેજન કહેવાય. કર્મચારીનો મેઇન ઉદ્દેશ્ય શું હોય? એક પગાર મળે, સુવિધાઓ મળે. માલિકનો ઉદ્દેશ્ય શું હોય? નફો મળે. બરાબર છે? તો કર્મચારી પાસેથી વધુ કામ કરાવવા માટે આપણે એને કંઈક લાલચ આપવી પડે. એવું આપણે આગળ જોઈ ગયા. બરાબર? બધા કર્મચારીને એક સરખો પગાર અપાય નહીં. વેતન ભિન્નતાનો એક મુદ્દો આપણે આગળ જોઈ ગયા. કેટલોથી કેટલો પગાર દેવાય? વધુ પગાર દેવો હોય તો 30 થી 100% પગાર વધારો, ઓછામાં ઓછો 30% ને વધુમાં વધુ 100% પગાર વધારો દેવાય. બરાબર? તો એનાથી એ કર્મચારી વધુ કામ કરશે ને એને જોઈને બાકીના પણ વધુ કામ કરશે. તો કુશળ કામદારોને નાણાકીય અને અન્ય પ્રકારના ઉત્તેજન આપવા જોઈએ. જો આ બધી વસ્તુઓ જે આપણે આગળ ભણવાની બાકી છે, દોરવણીના ચેપ્ટરમાં આવશે. બરાબર? ચેપ્ટર નંબર 6 એની અંદર દોરવણીની અંદર આ આવશે, અભિપ્રેરણાની અંદર. બરાબર છે? નાણાકીય પ્રોત્સાહન આવશે અને બિન નાણાકીય પ્રોત્સાહન આવશે.
નાણાકીયની અંદર આ બધું આપણે જોશું કે ભાઈ આ માટે વિવિધ પ્રકારના ઉત્તેજન અને યોજનાઓ ઘડવી જોઈએ. દરેક કામદારને વ્યક્તિગત ઉત્પાદનને આધારે આ પ્રથા આપવી જોઈએ અને તેમને વેતન દર ધારણાઓ આધારે નહીં પરંતુ વૈજ્ઞાનિક અભ્યાસથી નક્કી કરવા જોઈએ. ધારણાઓ આધારે એટલે હું આનો પગાર 5,000, આનો પગાર 50,000, આનો પગાર 1,000 રૂપિયા, આનો પગાર 2 લાખ રૂપિયા, એમ ન હોય. બરોબર, એને ધારણા કહે. એમ કોઈથી પગાર નક્કી કરાય નહીં. પગાર કઈ રીતે નક્કી કરાય? કર્મચારીની આવડત કેટલી છે, અનુભવ કેટલો છે, એ ભણેલો કેટલો છે, ને ખબર કેટલી પડે છે, એ વ્યક્તિ કેવો છે, બધું જોવું પડે. અને એ વસ્તુને ધ્યાનમાં રાખીને પછી એને પગાર વધારે કે ઓછો દેવાય. જો વ્યક્તિ પાસે અનુભવ છે અને ભણતર પણ છે તો પગાર વધુ દો, ભણતર છે અને અનુભવ નથી તો પગાર ઓછો આપો. તો એ આપણી પદ્ધતિ કઈ છે? વૈજ્ઞાનિક અભ્યાસ પદ્ધતિ. ધારણાને આધારે નહીં કે ભાઈ મજા આવી શબ્દ કહી દેવાનો 50,000, એમ નહીં. 50,000 હું લેવા એને તમે આપો છો એને ખબર હોવી જોઈએ, અને એને તમે 10,000 હું લેવા આપો છો એને ખબર હોવી જોઈએ. બરાબર છે? એટલે આ સિદ્ધાંત આપણને આપેલો છે, એટલે આ પ્રમાણે ટૂંકમાં કામ કરવાનું છે. પછી આપ્યું છે આપણને કરકસર. કરકસર એટલે શું? ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરવું. એને જ તે આપણે સંચાલન કહેવાય ને. સંચાલનમાં આપણને ડોક્ટર જ્યોર્જ ટેરીએ શું કીધું હતું ચેપ્ટર 1 માં? ડોક્ટર જ્યોર્જ ટેરીના મતે સંચાલનની વ્યાખ્યા શું થાય? ઉપલબ્ધ સાધન સગવડોનો ઉપયોગ કરીને ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉત્પાદન કરવું હતું ને. કરકસર જ થયું. વૈજ્ઞાનિક સંચાલનના અમલ દરમિયાન માત્ર વૈજ્ઞાનિક અને ટેકનિકલ આધારો જ ધ્યાનમાં ન લેતા ઓછી પડતર ઉપર ભાર મૂકવાનો છે. ઓછી પડતર એટલે પડતર કિંમત આપણી કેવી જશે? નીચી. તો જ આપણને નફો વધુ મળશે. આ માટે પડતર અંદાજ અને પડતર અંકુશ, અહીંયા બે અંડરલાઈન કરો. પડતર અંદાજ અને પડતર અંકુશ પદ્ધતિઓની વિચાર કરી એના વિચલનો શોધી તેનો ઉકેલ કરવાનો. પડતર અંદાજ એટલે શું થાય? સિમ્પલ વસ્તુ છે. કોઈ વસ્તુ આપણને કેટલા રૂપિયામાં પડશે એ પડતર અંદાજ છે. ન સમજાણું ભાઈ? ઉદાહરણ તરીકે એમ સમજો કે ભાઈ આ રિમોટ છે, બરોબર? હવે આ રિમોટ આપણે બનાવવું છે તો આ રિમોટમાં કેટલા રૂપિયાનું પ્લાસ્ટિક વપરાશે, કેટલા રૂપિયાની સર્કિટ આવશે, કેટલા રૂપિયાનો આની અંદર પાવર વપરાશે, બરાબર છે? આમાં કેટલો ખર્ચ થશે? ઉદાહરણ તરીકે આની અંદર 50 રૂપિયાનો ખર્ચ થશે, બરાબર? અને આને આપણે વેચશું કેટલામાં? તો કે 80 રૂપિયામાં. જે તમે પડતર કિંમત નક્કી કરીને એને કહેવાય પડતર અંદાજ. ઓછામાં ઓછા આટલા રૂપિયામાં વસ્તુ બનશે. એ તમે મિનિમમ એક ટાર્ગેટ નક્કી કરો કે ભાઈ આટલામાં તો બનશે. એને કહેવાય પડતર અંદાજ. પડતર અંકુશ એટલે શું? હવે બોલો, કોને કહેવાય પડતર અંકુશ? આ વસ્તુ બનાવવાની છે, આ કેટલામાં બને છે? આપણે 50માં. તો એ આપણો પડતર અંદાજ થયો. હવે આ વસ્તુ બનતા બનતા 150 રૂપિયાની થઈ જાય, તેનો મિનિંગ શું થયો? તમારો અંદાજ છે ખોટો પડ્યો ને. તો એ પડતર અંકુશ એટલે શું? કે આ વસ્તુ વધીને 50 થી 55 રૂપિયા બનાવવાની. તો 55 રૂપિયા તમારી લિમિટ આવી ગઈ, એનાથી વધારે ખર્ચ કરવાનો નથી. એ પડતર અંકુશ થયો. કેટલા રૂપિયાથી આપણે મોંઘી વસ્તુ ન બનવી જોઈએ. આપણે કોઈ વસ્તુ બનાવીએ, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા વસ્તુ બનાવીએ છીએ 50 રૂપિયા. આ 50 રૂપિયા આપણી કેવી છે? તો કે પડતર કિંમત છે. પ્લસ એમાં આપણે 30 રૂપિયા નફો એડ કરીએ, બરાબર? તો આપણી વસ્તુ વેચાશે કેટલાની? તો કે 80 રૂપિયામાં વેચાશે. તો 80 રૂપિયા આપણી શું છે? વેચાણ કિંમત છે ને. હવે આ વસ્તુ આપણે વધુમાં વધુ કેટલા રૂપિયામાં બનાવી શકીએ? વધુમાં વધુ આપણે 80 થી વધુ ન જોઈએ. ફોર એક્ઝામ્પલ આ વસ્તુની પડતર કિંમત 82 રૂપિયા પડતર કિંમત થઈ, તો વેચશો કેટલામાં તમે? વેચવાનું 80 માં જ છે. તો આ ખોટ જાય કે નહીં? તો આને શું કહેવાય? પડતર અંકુશ. પડતર અંકુશ એટલે શું? એક લિમિટ કે એનાથી વધારે ખર્ચ થવો જોઈએ નહીં, બરાબર? પછી આપ્યો છે આપણે માનસિક ક્રાંતિ. તમારી કંપનીમાં કર્મચારી છે, બે કેસ સ્ટડી આપણે કર્મચારી વ્યવસ્થામાં જોઈ હતી. તમે ટાઈમ ટુ ટાઈમ પગાર આપો છો, તમે એની હારે સારો વ્યવહાર રાખો છો, દર મહિને તમે એને ફરવા લઈ જાઓ છો, રહેવા માટે મકાન આપ્યું છે, ગાડી આપી છે, બધી સુવિધા આપી, ઇન્સ્યોરન્સ ઉતારી દીધો છે, બહુ વર્કલોડ નથી આપતા, ટાઈમ ટુ ટાઈમ પગારે આપી દો, બધી સુવિધા છે. તે કંપની મૂકીને જાય? ન જાય. એનાથી ઉલટું કરો તો પગાર નો આપો, હારા મોટે બોલાવો ને પગાર કાપી નાખો,
કોઈ સુવિધા ન આપતી કંપની મૂકીને વયો જાય. તેનો મિનિંગ શું થયો? ઔદ્યોગિક શાંતિ નહીં જળવાય. બધી વ્યવસ્થા આપશો તો ઔદ્યોગિક શાંતિ જળવાશે. તો અહીંયા તમને એ જ કીધું છે કે કર્મચારીને તમારે સાચવવાનો છે. એને માનસિક ક્રાંતિ એટલે કે એને બધી રીતે તમે વ્યવસ્થા સાચવશો ને તો કંપનીમાં શાંતિ જળવાઈ રહેશે. માલિકો અને મજૂરો વચ્ચે ધ્યેયની સિદ્ધિ માટે માનસિક ક્રાંતિ થવી જોઈએ. માનસિક ક્રાંતિની સમજવાથી માલિકો અને કામદારો વચ્ચે તણાવમાં ઘટાડો થાય છે. તણાવમાં ઘટાડો એટલે માનસિક ક્રાંતિ તમને શું કીધું છે? બંનેના વિચારો મળવા જોઈએ. બરાબર. માલિકે તમને કીધું કે ભાઈ આ વર્ષે તો કે 25 લાખ રૂપિયાનો નફો કરવાનો છે. તમે કીધું કે એ ન થાય, એ થાય જ નહીં કોઈથી. મિનિંગ શું થયો? સમજાણું? આ વર્ષે ફોર એક્ઝામ્પલ 10 કરોડ રૂપિયા નફો થયો છે આ વર્ષે. હવે કંપનીના માલિકે તમને એક નવો ટાર્ગેટ આપ્યો કે આવતા વર્ષે આપણે 25 કરોડ નફો કરવાનો છે. 10 કરોડ થી વધારીને એક વર્ષમાં કેટલો કરવાનો છે? 25 કરોડ, 15 કરોડનો વધારો. તમે એવું કીધું એવું કાંઈ ન થાય હો, અમે કાંઈ કામકાજ ન કરીએ, એવું હોય પોસિબલ જ નથી. મિનિંગ શું થયો? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેના વિચારો મળતા નથી. કર્મચારીને તમારે વિચાર મેળવવા હોય અને ઈ નફો વધારે કરવા માટે તમારે રાજી કરવા હોય, તમે શું કરવાનું કયો? પગાર વધારો, સુવિધાઓ આપો, મજા કરાવો તો કામ કરે નહીં. ઈ 8 કલાકને બદલે 15 કલાક કામ કરે. સમજાણું? એ માનસિક ક્રાંતિ એટલે બંનેના વિચારો મળવા જોઈએ. જો નહીં મળે ને તો કંપનીની અંદર ઔદ્યોગિક શાંતિ જોખમાં છે. બરાબર? એનાથી સ્ટ્રેસ ઘટે. તમને તમારા કર્મચારીઓ ઉપર વિશ્વાસ આવી જાય, તમારા કર્મચારીને તમારી ઉપર વિશ્વાસ આવી જાય કે સાહેબ 25 કરોડનો નફો થાય ને એમાંથી 5 કરોડ અમને આપી દે. એને શું કહેવાય? એને ગ્રેચ્યુઇટી કહેવાય. મેં તમને તેથી સમજાવ્યું હતું. તો એને વિશ્વાસ આવી જાય તો ડિપ્રેશન અહીંયા ઘટી જાય. બરાબર છે? જેનાથી ધ્યેય સિદ્ધિ આપણી કેવી રહે? સરળ રહે. હવે એ તમે એમ કહો કે આ વખતે 10 કરોડ નફો કર્યો ને, આવતા વર્ષે 25 કરોડનો કરવાનો, તો પેલા કર્મચારી પેલા શું વિચારે? એમાં અમારો શું ફાયદો? વિચારે કે ન વિચારે? તો તમારે એનો પણ ફાયદો દેખાડવો જોઈએ, તો જ ત્યાં તણાવમાં ઘટાડો થઈ શકે. તો અહીંયા આપણા 8 સિદ્ધાંતો પૂરા થઈ જાય છે. બહુ સરળ અને સિમ્પલ છે. ટૂંકમાં જો તમને અહીંયા આપેલા છે, વૈજ્ઞાનિક સિદ્ધાંતો હતા. હવે લખવા માંડો. વૈજ્ઞાનિક સિદ્ધાંતો, એમાં આપણી પહેલી પદ્ધતિ છે વૈજ્ઞાનિક પદ્ધતિ. જો વૈજ્ઞાનિક પસંદગીની અંદર તમને છેલ્લે એવું કીધેલું છે, અહીંથી કામદારોની પસંદગી વૈજ્ઞાનિક ધોરણે થવી જોઈએ. બીજું, કામદારોને એવા પ્રકારની કામગીરી સોંપવી જોઈએ જે તેના શિક્ષણ, અભ્યાસ અને કૌશલ્યને અનુરૂપ હોય. અને છેલ્લે, કામદારોની કાર્યસૂચિ જાણવા માટે વૈજ્ઞાનિક કસોટીઓનો ઉપયોગ કરવો જોઈએ. ચાલો રેડી? 8 મુદ્દા રેડી થઈ ગયા ને? 8 માંથી કોઈ બાકી નથી ને હવે? ઓકે. પછી આપણે વૈજ્ઞાનિક સંચાલનની આપણે અહીંયા આપેલી છે પદ્ધતિઓ, એટલે આ બધી ટેકનિક છે. હું આપ્યું છે એમાં લખ્યું છે વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ. અહીંયા આપણે આ વૈજ્ઞાનિક સંચાલનની પ્રયુક્તિઓ એટલે કે આ બધી ટેકનિક તમને આપેલી છે. મેનેજમેન્ટ તમારે વૈજ્ઞાનિક ધોરણે કરવું હોય તો 3 ટેકનિક છે. 3 નથી, આવી ઘણી બધી છે, પરંતુ તમારા સિલેબસમાં ખાલી 3 છે. બરાબર? એમાં સૌથી પહેલું છે સમય નિરીક્ષણ. બરાબર? એમાં સૌથી પહેલું તમને આપ્યું છે સમય નિરીક્ષણ. હવે સમય નિરીક્ષણ તમને અહીંયા શું કહે છે? સમય નિરીક્ષણ અહીંયા તમને એવી વાત કરે છે કે ભાઈ તમારે કોઈ પણ કાર્ય કરવું હોય ને ભાઈ, તો એની અંદર એક ફિક્સ સમય હોય. સમય વધવો પણ ન જોઈએ અને સમય ઘટવો પણ ન જોઈએ. જો
કોઈ પણ કાર્ય કરો ને એક સ્પેસિફિક ટાઈમમાં થવું જોઈએ, બરાબર છે. જો સમય વધી જાય તો પણ પ્રોબ્લેમ પડે અને સમય ઘટે તો પણ પ્રોબ્લેમ પડે, બરાબર. એટલે કે ફોર એક્ઝામ્પલ કોઈ એક કાર્ય છે એ 1 મહિનાની અંદર પૂરું કરવાનું છે. એક આપણે એક્ઝામ્પલ લઈને સમજીએ કે એક કાર્ય છે કે ભાઈ તમને એક ટાર્ગેટ આપ્યો છે કે ભાઈ 1000 પ્રોડક્ટ 1 મહિનામાં પૂરા કરવાના છે. 1000 પ્રોડક્ટ 1 મહિનામાં પૂરા કરવાના છે. તો તમારી પાસે ટાઈમ લિમિટ 1 મહિનો છે. જો તમે બહુ ધીમું કામ કરશો તો 1 મહિનાથી વધારે સમય લાગશે. એ પ્રોબ્લેમ ક્રિએટ કરશે, કારણ કે વધારે સમય લાગશે તો આવતા મહિનાનો ટાર્ગેટ પાછો એમાં એડ થશે. અને તમે બહુ ઝડપથી કામ કરશો તો સમય વધશે, તો એમાં શું કરશો? તમારી બોર્ડની એક્ઝામનું જ તે તમે અહીંયા એક્ઝામ્પલ લ્યો. તમને 100 માર્ક્સનો પેપર કીધેલો હોય એ તમારે 3 કલાકમાં પૂરો કરવાનો હોય. તેમાં સમય નિરીક્ષણ એટલે શું? બહુ ધીમું લખશો ને તો તમારો પેપર અધૂરો રહેશે. તો તમારે એ પેપર 3 કલાકમાં પૂરો કરી લેવાનો. અને બહુ સ્પીડથી લખશો અને બહુ સ્પીડથી કામ કરશો તો તમારા અક્ષર બગડશે, બીજું ભૂલ થવાની શક્યતા રહેશે, બરાબર છે. અને પછી કદાચ સ્પીડથી તમે લખી નાખ્યું, કલાકમાં પેપર પૂરો કરી નાખ્યો, તો એ 100%ની ગેરંટી છે કે તમારે 100માંથી 100 ન આવે, કારણ કે એટલું લખાણ જ તમારું ન હોય. તો બહુ સ્પીડમાં કામ કરશો તો એ કામ બગડશે, બહુ ધીમું કામ કરશો તો એ કામ બગડશે. તો કામ તમારું છે ને એ યોગ્ય સમયમાં પૂરું થઈ જવું જોઈએ, જેને કહેવાય સમય નિરીક્ષણ, બરાબર. તો અહીંયા શું કીધું છે આપણને કે ભાઈ કોઈ પણ કાર્યનો ભાગ પૂર્ણ કરવા માટે જેટલો સમય કોઈ પણ કાર્યનો ભાગ પૂરો કરવા માટે અહીંયા તમને જેટલો સમય લાગે તે અંગેની વૈજ્ઞાનિક રીત અપનાવવામાં આવે, સમય નિરીક્ષણ કહેવામાં આવે. જેટલો સમય લાગે એટલો, બરાબર. સામાન્ય સંજોગોમાં કાર્ય કરવા માટે જે સમય નક્કી કરવામાં આવે એને પ્રમાણ સમય કહેવાય. જે તમે સમય નક્કી કરો ને પ્રમાણ સમય કહેવાય. પ્રમાણ સમય એટલે કે એક ફિક્સ કરેલો સમય. દાખલા તરીકે તમારી પરીક્ષાનો 3 કલાકનો સમય છે, તેને પ્રમાણ સમય કહેવાય. એટલે એક પ્રકારનો સિસ્ટમેટિક એક ટાઈમ આપેલો છે તમને કે ભાઈ આટલામાં તો પૂરું થઈ જ જાય, બરાબર. ફોર એક્ઝામ્પલ 100 માર્ક્સનો પેપર હોય, તમને કીધું કે ભાઈ આ કલાકમાં પૂરો કરવાનો છે, તમે સીધી ના પડે, એ સાહેબ નો થાય, કલાકમાં પૂરું ન થાય, તેને પ્રમાણ સમય ન કહેવાય. અને 100 માર્ક્સનો પેપર હોય અને તમને 10 કલાકનો સમય આપ્યો હોય, એને પ્રમાણ સમય ન કહેવાય, કારણ કે તમારે 2-3 કલાકમાં આરામથી લખાઈ જાય, તો બીજી 7 કલાક શું કરો તમે? પ્રશ્ન ઊભો થાય. એટલે પ્રમાણ સમય એટલે કે જે સમય નક્કી કરવામાં આવે એને પ્રમાણ સમય કહેવાય, એક ફિક્સ ટાઈમ. તો જે કાર્ય જે સમયમાં પૂર્ણ થવું જોઈએ તેને કાળજીપૂર્વકનો અભ્યાસ એ સમય નિરીક્ષણ છે. એટલે કે એટલા સમયમાં પૂરું થઈ જવું એ જરૂરી છે. સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ અને સમયસર લક્ષ્યાંકો પૂરો કરવા માટે સમય નિરીક્ષણ ઉપયોગી છે. હવે પેલો મુદ્દો અહીંયા જે તમને આપેલું છે ને, સંચાલનની પદ્ધતિઓ એટલે પ્રયુક્તિઓ કહેવાય અને ટેકનિક પણ કહેવાય. આવી રીતના ટૂંકમાં આ ટેકનિક ટૂંકમાં તમારે કામ કરવાનું છે. સમય નિરીક્ષણ, ગતિ નિરીક્ષણ અને ભિન્ન વેતનોની પ્રથા. 3માંથી એક પ્રશ્ન તમારી એક્ઝામમાં હશે ને હશે. 2 માર્કમાં આવશે. સમય નિરીક્ષણ સમજાવો, સીધો દાવો મુદ્દો હશે. ગતિ નિરીક્ષણ સમજાવો, તો તમને 2 માર્કમાં પૂછે ને તો આ 4 મુદ્દા લખી નાખવાના. આની બહાર બીજું કોઈ વસ્તુ નથી લખવાની, આમ જ લખવાનું. તમને એક્ઝામમાં પૂછાય 2 કે 3 માર્કમાં ભાઈ સમય નિરીક્ષણ સમજાવો, તો આમ 4 લાઈનમાં મુદ્દા લખી નાખવાના કે આને સમય નિરીક્ષણ કહેવાય. આમાં તમારે 1 માર્ક જ ન કપાય, કારણ કે એ બુકમાં આવેલું છે બધું એનાલિસિસ કરીને એટલું જ આવે. આની અંદર જો સૌથી પહેલા સમય નિરીક્ષણનો અર્થ આવી ગયો. સમય નિરીક્ષણ કોને કહેવાય? પ્રમાણ સમય કોને કહેવાય? પછી અહીંયા આપ્યું છે આપણને વૈજ્ઞાનિક પદ્ધતિએ સમય કોને કહેવાય. આમાં 2 વસ્તુ છે, જે પ્રમાણ સમય છે અને એક સમય છે. સમય એટલે કે અહીંયા જે પણ કાર્ય કરવા માટે લાગતો સમય, બરાબર, જે ટાઈમ આપેલો. પ્રમાણ સમય જે આપણે કીધેલું છે. સમય નિરીક્ષણ એટલે કે જેટલો ટાઈમ લાગે એને આપણે સમય કહેવાય, અને જે સમય નક્કી કરે એને પ્રમાણ સમય કહેવાય. હેલો, રેડી છે ભાઈ? પછી એવું ને એવું બીજું છે ગતિ નિરીક્ષણ. ગતિ નિરીક્ષણ એટલે શું? તમારી સ્પીડ. જો અહીંયા પ્રમાણ સમય આપ્યું છે ને, એટલે આ તમને તમારો ટાઈમ કન્સિડર કરે છે કે તમારે ટાઈમ કેટલો લાગશે. અને ગતિ નિરીક્ષણ છે ને એ તમારી સ્પીડ બતાવે છે કે ભાઈ તમારે સ્પીડ કેટલી લાગશે. જો 2 પ્રકારની સ્પીડ છે.
તમે બહુ સ્પીડમાં કામ કરો છો તો શું પ્રોબ્લેમ પડે? કામ બગડે. બરોબર, ફટાફટ ફટાફટ બધું કામ કરો તો કામ બગડે. અને બહુ ધીમું કામ કરો છો તો પણ કામ બગડે. એટલે જે રીતે સમય કેમ નક્કી કરેલો હતો, બહુ સ્પીડમાં બહુ વધારે સમય નહીં લેવાનો, બહુ ઓછો સમય નહીં લેવાનો, એના બહુ વધારે સ્પીડે નહીં રાખવાની, બહુ ઓછી સ્પીડે નહીં રાખવાની. બરાબર છે. તમે બોર્ડની એક્ઝામમાં આન્સર લખવા બેઠા હો, ફૂલ સ્પીડમાં લખવા જ માંડો, એટલે એમાં કેટલા પ્રોબ્લેમ પડે? ભૂલ થાય, ચેકાચેકી થાય, બહુ ઉતાવળમાં તમે હો ને એટલે એક પ્રશ્ન પૂછ્યો કાંક ને જવાબ કાંક લખી નાખો. 12મો ક્વેશ્ચન પૂછ્યો ને એમાં 13મા ક્વેશ્ચનનો આન્સર લખી નાખો. બરાબર, 2-3 એકાદા પેજ વચ્ચે ભૂલાઈ જાય. અને આ વસ્તુ છે ને બહુ ક્યાં નડે ખબર? એમસીક્યુ પદ્ધતિ હોય ને એમાં નડે. તમને એમસીક્યુ પદ્ધતિ આપી હોય ને સ્પીડમાં તમે બધું એમાં 1 થી 4 માંથી પોઈન્ટ ઘૂંટતા હો, એક પણ ક્વેશ્ચન ઉપર નીચે થઈ ગયો ને એટલે બધું ખોટું પડે. પડે ને ખોટું? ભાઈ 7મો ક્વેશ્ચન છે એમાં ભૂલથી 8માનું ટીક થઈ ગયું એટલે 8મામાં 9માનું ટીક થાય, 9મામાં 10માનું ટીક થાય, છેલ્લે 1 પોઈન્ટ વધે. છેલ્લે તમને બહુ પસ્તાવો થાય, આ શું થઈ ગયું? ઈ તું ગયો હોય. સમજાય ગઈ? તો ગતિ કેવી રાખવાની? સમય પ્રમાણે. બહુ સ્પીડમાં નહીં રાખવાનું, બહુ અહીંયા સ્પીડમાં સમય પણ નહીં રાખવાનો, અને બહુ ધીમો નહીં રાખવાનો. સ્પીડ કેવી હોવી જોઈએ? એક યોગ્ય પ્રમાણ પ્રમાણે. અહીંયા તમને કેમ સમય આપ્યો છે? પ્રમાણ સમય. તો ગતિ પણ કેવી હોય છે? પ્રમાણ ગતિ હોવી જોઈએ. બહુ સ્પીડે નહીં એટલે બહુ ધીમું નહીં. ધીમું હશે તો પણ પ્રોબ્લેમ થશે અને સ્પીડમાં હશે તો પણ પ્રોબ્લેમ થશે. તો શું કીધું છે? બિનજરૂરી દિશા બિનજરૂરી ખોટી દિશામાં થતા બિન કાર્યક્ષમ હલનચલનમાંથી ઉદ્ભવતા બગાડને દૂર કરવા માટેની પદ્ધતિ એટલે ગતિ નિરીક્ષણ. જો અહીંયા તમને અહીંયા એવું કહેવા માંગે છે, બિનજરૂરી ખોટી દિશામાં, એટલે ઘણા કામ કરતા હોય બહુ સ્પીડમાં પણ ખોટી દિશામાં કરતા હોય. હા કે ના? દાખલા તરીકે આ પોઈન્ટ છે આપણો, આ પોઈન્ટ થી આપણે અહીંયા આવવાનું છે, તો ઘણા લોકો સ્પીડમાં દોડીને શું કરે? આમ કરીને આમ આવે. એની બદલે સીધા જાવ ને ભાઈ. હા કે ના? તો અહીંયા તમને શું કીધું છે? બિનજરૂરી ખોટી દિશામાં છે, એટલે આ તમારી સ્પીડ છે ને તમે ખોટી દિશામાં વાપરો છો. બીજું બિન કાર્યક્ષમ હલનચલનથી, એટલે ખોટી રીતે તમે હલનચલનથી ઉદ્ભવતો અહીંયા બગાડ. અહીંયા બગાડ એટલે કયો? સમય પણ બગડે, તમારો કાચો માલ બગડે, બધું. તે દૂર કરવા માટેની પદ્ધતિ છે ની ગતિ નિરીક્ષણ છે. ગતિ નિરીક્ષણ દ્વારા કામદારોની ઔદ્યોગિક થાક દૂર કરી શકાય. અહીંયા ઔદ્યોગિક થાક તમે દૂર કરી શકો. બહુ સ્પીડમાં કામ કરો તો શું થાય? તમે થાકી જાઓ. બહુ ધીમું કામ કરો તો શું થાય? તમે આળસુ થઈ જાઓ. હા કે ના? હું તમને એમ કહું કે ભાઈ આ એક પેજ છે ને ભાઈ, કોમ્પ્યુટરમાં ટાઈપ કરવાનું છે, ફટાફટ 2 મિનિટમાં કરી નાખો. 2 મિનિટમાં તમે ધડ કરો એટલે પેલા મગજમાં તમને સ્ટ્રેસ આવે. બરાબર? બીજું એ કામ ખોટું પણ પડે, ભૂલ પણ થાય અને તમે થાકી જાઓ. અને એવા તમને રોજ 20-25 ટાર્ગેટ આપું એટલે ઘરે જાઓ એટલે તમે સીધા હુઈ જ જાઓ કે ભાઈ કાલથી કામે જ નથી જાઓ. થાકી જાઓ તમે. અને હું તમને એમ કહું કે આ એક પેજ ટાઈપ કરવાનું છે, મને સાંજ સુધી દેજે, તો તમે આખો દી એક પેજ જ ટાઈપ કરો. એ પેજ આખું ટાઈપ કરો, પાછું ભૂસી નાખો, પાછું ટાઈપ કરો, પાછું ભૂસી નાખો, પાછું ટાઈપ કરો, ટાઈમ પાસ કરો. તેનાથી શું થાય? સમય પણ બગડ્યો. બરાબર છે? અને તમે બીજું કઈ કામ ન કરી શકીએ. તો અહીંયા ગતિ કેવી રાખવાની છે? યોગ્ય. જેનાથી એનો થાક દૂર કરી શકે. બહુ સ્પીડથી કામ કરશે ને તો કર્મચારી થાકી જશે અને ઉત્પાદકતા પણ વધારી શકાય. જો બહુ સ્પીડથી કર્મચારી કામ કરે તો થાકી જાય એટલે બીમાર પડે. બીમાર પડે થી કાલથી ન આવે એટલે 10 દિવસનો ખાટલો આવે તો આપણું 10 દિવસનું પ્રોડક્શન બંધ રહે. ગતિ કેવી રાખવાની? લિમિટમાં. અહીંયા કેમ શબ્દ હતો આપણી પાસે? પ્રમાણ સમય. અહીંયા ગતિ કેવી રાખવાની? પ્રમાણ ગતિ. બહુ વધારે નહીં, બહુ ધીમી નહીં. ગતિ નિરીક્ષણનો મુખ્ય ઉપયોગ શ્રમના લઘુત્તમ બગાડ માટેની યોજના શોધવી અને તેનો અમલ કરવાનો છે. લઘુત્તમ બગાડ એટલે કે ઓછામાં ઓછો બગાડ અહીંયા થવો જોઈએ, તો જ આપણે એને ગતિ નિરીક્ષણ કહી શકીએ. બહુ સ્પીડમાં કામ કરશો ને તો અહીંયા બગાડ તમારો વધશે. તો જો તમને આ એક્ઝામમાં પૂછે ને તો તમારા 3 મુદ્દા લખવાના. રેડી છે એટલું? ઓકે. પછી આપ્યું છે આપણને
ભિન્ન વેતન દરની પદ્ધતિ. ભિન્ન વેતન દર આપણે અગાઉ જોઈ ગયા ને. દરેક કર્મચારીને તમે એક સરખો પગાર આપો તો શું પ્રોબ્લેમ પડે? દરેક કર્મચારીને તમે એક સરખો પગાર આપો તો શું પ્રોબ્લેમ પડે? કોઈ હરખું કામ ન કરે. ફોર એક્ઝામ્પલ, આ વ્યક્તિ છે બહુ મહેનત કરતો હોય, બહુ ટેલેન્ટેડ હોય, એનો પગાર 15 છે, અને આમાંથી કોઈ વ્યક્તિ કામ જ નથી કરતો, કોઈ તો કામે આવતું નથી, તો એનો પગાર 15 છે. તો એને જોઈને મહેનત કરવા વાળો વ્યક્તિ શું વિચારશે? આપણે ઉલાખોટી મહેનત કરવી. સમજાણું? એની કરતા આપણે ભિન્ન વેતન દરની પદ્ધતિ અપનાવાય. જે કર્મચારી વધુ કામ કરે ને વધુ પગાર દો. આ બહુ મહેનત કરતો હોય ને 15,000 ની બદલે 30,000 પગાર આપો, તો બાકીના બધા વિરોધ કરે, એ સાહેબ અમારો કેમ પગાર ન વધે? તો હું તમને શું કહીશ, તમે કામ કરો, બરાબર, તો એ લોકો તે વધારે કામ કરવા માટે ઉત્સાહિત થશે, તો એ લોકો પોતાનો પ્રયાસ સારો કરશે. એટલે હવે મારે કોઈ પર ધ્યાન રાખવાની જરૂર નથી, બધા કોમ્પિટિશનમાં આવી ગયા કે કોનો પગાર વધુ રહેશે. તો કામદારોને તેમના કામના સમયને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાથી વેતન પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. શું કીધું છે આપણને? કામદારોને તેમના કામના સમયે ને આધારે વેતન સંબંધિત ઉત્તેજન આપવાની પદ્ધતિ એટલે ભિન્ન વેતન દરની પદ્ધતિ. અહીંયા ઉત્તેજન એટલે શું? તમારા બધાનો પગાર કેટલો છે? 15. આનો પગાર હું કેટલો આપું છું? 30. તો એ વેતન ઉત્તેજન છે, બરાબર છે. કારખાનામાં કામ કરતા દરેક કામદારની કાર્યક્ષમતા અલગ અલગ હોય. અહીંયા દરેક કામદારોની કાર્યક્ષમતા કેવી હોય? અલગ અલગ જ હોય, એ આપણને બધાને ખબર છે. તો અહીંયા વધુ કાર્યક્ષમતા વાળા કામદારને વધુ વેતન આપવાનું, અને ઓછી કાર્યક્ષમતા વાળા કામદારને ઓછું વેતન આપવાનું. એને વેતનની ભિન્નતાનો પદ્ધતિ કહેવાય. એ દેખાય છે ભાઈ? અહીંયા તમને એવું કીધેલું છે, વધુ કાર્યક્ષમતા વાળા કામદારને વધુ વેતન આપવાનું, અને ઓછી કાર્યક્ષમતા વાળા કામદારને ઓછું વેતન આપવાનું. કારણ કે કંપનીમાં બધા કામ કરતા હોય એની અલગ અલગ આવડત હોય. તો આ 3 માંથી એક ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાશે, બરાબર છે? અહીંયા સુધી જોઈ લો ભાઈ, નો સમજાય પૂછો. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.